નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે જંજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। સિંઘોડા નદીમાં પાણીની આવક થતા ધોધ ખીલી ઉઠ્યો છે। જંજીર ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। વધુ વિગતો મેળવીએ સમજદાર રોહિત પાસેથી। રોહિત, અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથમાં પણ ભારે વરસાદને પગલે જે જંજીર ધોધ છે તેનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। આજે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ગીરની અંદર છેલ્લા 3 દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો તેને લઈને જે સિંગવડા નદી ઉપર જે જંજીરનો ધોધ આવેલો છે તેની અંદર પણ અબ્લિક પ્રમાણની અંદર જે પાણીનો જે પ્રવાહ છે તે ધોધની અંદર આવ્યો છે અને અત્યારે ધોધની અંદર અદ્ભુત નજારા છે જેનાથી તો બીજી તરફ જે ગીરમાં જે વરસાદ પડે છે અને જે ગીરની અંદર જે વરસાદ પડે છે તેનું સીધું પાણી સિંગવડા નદીમાં થઈ અને જંજીરના ધોધમાં આવતું હોય છે। તેથી લઈને જંજીરનો ધોધ એકદમ રમણીય અત્યારે બની ચૂક્યો છે। બિલકુલ યોગેશ, આભાર તમામ જાણકારી માટે। તો ગીર સોમનાથ જિલ્લાના જામવાડા નજીક આવેલા જંજીર ધોધ ફરી એકવાર ભારે વરસાદને કારણે સક્રિય થયો છે। જંજીર ધોધનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। જંજીર ધોધમાંથી નીચે પાણી પડી રહ્યું છે અને પાણીના પ્રવાહને કારણે ઉડતા ધુમ્મસને કારણે સોળે કળાએ ખીલી ઉઠેલું કુદરત જોવા મળી રહ્યું છે। આ ધોધને નિહાળવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે। આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લ્હાવો છે। સિંઘવડો નદીમાં આવેલો આ જંજીર ધોધને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। જોકે વરસાદી માહોલ સમયે અહીં જવા પર પ્રતિબંધ હોય છે। સિંઘવડી નદી મધ્ય ગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્ભવી 80 કિલોમીટરનું અંતર કાપીને કોડીનારના મૂળ દ્વારકા બંદરે સમુદ્રને મળે છે। સિંઘવડો નદી ગીર જંગલમાંથી પસાર થાય છે। ગીર બોર્ડરના જામવાડા ખાતે આ નદી સિંઘોડા ડેમમાં આવે છે। અહીંથી આગળ વધીને જમદગ્રી ઋષિના આશ્રમની નજીક જંજીરના ધોધ સ્વરૂપે વહે છે। 30 ફૂટ ઉપરથી પડતા જંજીર ધોધને કારણે અહીં ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ જાય છે। તો આ તરફ રાજકોટ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ઉપલેટા, પાનેલી, ધોરાજીમાં વરસાદ વરસ્યો છે। ગોંડલ, જામકંડોરણામાં પણ વરસાદ નોંધાયો છે, ત્યારે પાનેલીના વેણુ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ખેતરમાં કાચું સોનું વરસી રહ્યું છે। ધોરાજીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો પાનેલીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। વેણુ ડેમમાં 3 ફૂટ નવા પાણી આવ્યા છે। ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। પાનેલી ઉપલેટા વિસ્તારમાં કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે। સંવાદદાતા યોગેશ ધારૈયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। યોગેશ, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલને પગલે જે નદી નાળા છે તે છલકાઈ ઉઠ્યા છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। કયા કયા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે? સંપર્ક કપાઈ ગયો લાગે છે। રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે નવા નીરની આવક તથા નદી નાળા છે તે પણ છલકાઈ ઉઠ્યા છે। યોગેશ ધારૈયા ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, ગોંડલ, જામકંડોરણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। નદી નાળા તો છલકાઈ ઉઠ્યા છે, પરંતુ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે? છેલ્લા 2 દિવસથી છે રાજકોટ જિલ્લામાં મેઘમહેર અવિરત ચાલુ છે। વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। 1 થી 4 ઇંચ જેટલો વરસાદ છે સતત વરસી રહ્યો છે। જો જોવા જઈએ તો જે ધોરાજી છે, ધોરાજીના જે બહારપુરા છે, એ બહારપુરા છે, કુંભારવાડા છે, આ વિસ્તારોમાં ગઈકાલે સખત વરસાદની હિસાબે પાણી ભરાયા હતા। સાથે સાથે બીજી વાત કરીએ તો જે રાજકોટ પાનેલી ગામ છે
પાનેલી ગામમાં 2 કલાકની અંદર 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસેલો હતો, જેના હિસાબે જે નદી નાળા છે તે છલોછલ છલકાઈ ગયા હતા અને જે ઘણા બધા કોઝવે અને બીજા પુલો છે એમની પરથી પાણી અવિરતપણે વહી જતું જોવા મળ્યું હતું. બીજી વાત છે તો જે પાનેલીનો વેણુ ડેમ છે તેમાં પ્રથમ વરસાદમાં જ 3 ફૂટ જેટલું પાણી આવેલું હતું, જેના હિસાબે ખેડૂતોને આવતા ભવિષ્યમાં ખેતી માટે ખૂબ લાભ થવા જઈ રહ્યો છે. આજે પણ જોવા જઈએ તો ગઈકાલ મોડી રાત્રે આજે સવાર સુધી વરસાદ વરસી રહ્યો છે. જી ભાવિકા. બિલકુલ યોગેશ, આભાર તમામ જાણકારી માટે. પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સોરઠી ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં નવા નીર આવતા સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે. સોરઠી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. સંવાદદાતા તેજસ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તેજસ, પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે અને સોરઠી ડેમમાં નવા નીર આવ્યા છે. જી ભાવિકા, ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર પોરબંદર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત બરડા પંથકની વાત કરીએ તો બરડા પંથકમાં પણ છેલ્લા ઘણા સમયથી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લઈને જે સોરઠી ડેમ છે તેની અંદર પાણી આવ્યું છે અને સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે. સોરઠી ડેમ આસપાસના 5 જેટલા ગામોની અંદર જે સિંચાઈનું પાણી છે તે પૂરું પાડે છે. અડવાણા, સોઢાણા સહિતના જે ગામો છે જેની અંદર સિંચાઈનું પૂરું પાણી પાડતો આ સોરઠી ડેમ છે તે ઓવરફ્લો થતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે. જી તેજસ, આભાર તમામ જાણકારી માટે. દ્વારકા જિલ્લામાં રાત્રે 1 થી 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાણવડમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો ખંભાળિયામાં રાત્રે 1 ઇંચ વરસાદ નોંધાયો. કલ્યાણપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ખંભાળિયામાં 9 ઇંચથી વધુ વરસાદ થયો છે. 2 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ થયો છે. ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો ઘી ડેમ તેમજ સિંહણ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નાથુ રામડા પાસેથી. નાથુ, દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. ભૂમિ દ્વારકા જિલ્લાની તો એમ કહી શકાય કે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. કારણ કે ગઈકાલે ખંભાળિયામાં સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન તાંબેલા ધાર 12 ઇંચ વરસાદ પડી જતા નદી નાળા તેમજ આખું જે ખંભાળિયા શહેર છે તે બેટમાં ફેરવાઈ ગયું હતું. અમુક વિસ્તારોમાં છે, મોટા ભાગના વિસ્તારોના જે ઘરોમાં છે તે પાણી ઘૂસી ગયા હતા અને જે ગ્રામ્ય પંથક છે તેમાં પણ ખેતીના પાકને અને પાળાઓને નુકસાની થઈ હતી અને નદી નાળા 2 કાંઠે થયા હતા. વાત આજે રાતની કરવામાં આવે તો રાતે જે છે તે માહોલ આજે દ્વારકા અને કલ્યાણપુરમાં જોવા મળ્યો હતો. દ્વારકામાં મોડી રાતના 9.5 ઇંચ વરસાદ અને કલ્યાણપુરમાં મોડી રાત્રે 8 ઇંચ વરસાદ ખાબકી જતા પાણી થઈ ગયું છે. હાલ કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વ્યાપક ખુમારી જોવા મળી રહી છે. કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરો છે તે ઉભો પાક ધોવાઈ ગયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને તમામ જે વીજળીના ઉપકરણો છે તે તમામ બંધ થઈ ગયા છે. એટલે લોકોનો અને જે ખેતીના પાકનું જે છે તે ચિત્ર હવે છે તે ગંભીર બનવા લાગ્યું છે અને હાલ હજી પણ જે દ્વારકા જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે, અંધારધાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને કહી શકાય કે દ્વારકા જિલ્લામાં એક અતિવૃષ્ટિ જેવો માહોલ હાલ ઉભો થયો છે. જી તોરલ. જી બિલકુલ નાથુ, આભાર તમામ જાણકારી માટે. જૂનાગઢમાં મોડી રાતથી વરસાદ શરૂ થઈ ગયો છે. ધોધમાર વરસાદ પડતા જૂનાગઢના માળાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. માળાવદરમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.
સંવાદદાતા બિપિન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બિપિન, માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. અત્યારે તેની જળ સપાટી કેટલી જોવા મળી રહી છે અને કયા કયા વિસ્તારોમાં વધારે વરસાદ થઈ રહ્યો છે? જી ભાઈ, ખાસ કરીને વાત કરું તો ગઈકાલે મોડી સાંજથી જુનાગઢ જિલ્લાની અંદર સર્વત્ર વરસાદ શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને જુનાગઢ જિલ્લાની અંદર 4 ઇંચથી 9 ઇંચ જેવો વરસાદ સર્વત્ર જિલ્લાની અંદર છે. બીજી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે માણાવદરનો જે રસાલા ડેમ છે તે ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી ખાસ કરીને જો વાત કરું જે માણાવદરની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે, વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા. બીજી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરની અંદર જે ગિરનાર ઉપર ધોધમાર વરસાદ 9 થી 10 ઇંચ જેવો વરસાદ પડતા ગિરનાર ઉપરથી ધોધ વહી રહ્યા છે. ખાસ કરીને જે જુનાગઢ શહેરની અંદર જે સોનરખ નદી જે પસાર થઈ રહી છે તે સોનરખ નદીની અંદર પણ ઘોડાપૂર આવી રહી. જી ભાવિકા. જી બિપિન, આભાર તમામ જાણકારી માટે. જૂનાગઢમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભવનાથનો દામોદર કુંડ પણ છલકાઈ ઉઠ્યો છે. સોનરખ નદીમાં નવા નીરની આવક થઈ છે. જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જવાના રસ્તામાં સોનરખ નદીમાં આ પવિત્ર અને પ્રાચીન દામોદર કુંડ આવેલો છે. સોનરખ નદી ગિરનાર ઉપરથી હાથીપગા પાસેથી નીકળીને 330 મીટર નીચે ઉતરી ભવનાથ મંદિરની ઉત્તર દિશાએથી વહીને દામોદર કુંડમાં થઈને નદી વહે છે. સંવાદદાતા વિજયસિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિજયસિંહ, જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે, નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને નદીમાં આ પવિત્ર અને પ્રાચીન દામોદર કુંડ આવેલો છે, ત્યાં દામોદર કુંડ પણ છલકાયો હોવાની માહિતી મળી રહી છે. ચોક્કસથી ભાવિકા, આપને જણાવી દઉં તો જે રીતે જુનાગઢ જિલ્લામાં રાત્રિભર જ્યારે વરસાદ જિલ્લામાં સર્વત્ર વરસ્યો હતો અને ખાસ કરીને જણાવી દઉં તો જે રીતે ગિરનાર અને જે રીતે જે દામોદર કુંડ જે છલકાયો છે, જે ગિરનાર જંગલ અને જે દાતાર જંગલમાં જ્યારે વધુ વરસાદના કારણે 5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે અને જેને લીધે જે જંગલમાં વધુ વરસાદ હોવાથી જે સોનરખ નદીમાં પણ પૂર આવ્યું છે. જે સોનરખ નદી છે દામોદર કુંડમાંથી જે પસાર થાય છે, દામોદર કુંડ પણ હાલ જે છલકાયો છે, જેને લીધે ભાવિ લોકોમાં પણ એક ખુશીની લહેર છે. બીજી તરફ જે કાળવામાં જે પાણી પણ આવ્યું છે, જેને લીધે નરસિંહ મહેતા જે સરોવર જે જુનાગઢની મધ્યમાં આવેલું છે તેમાં પણ નવા નીર આવ્યા છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારમાં પણ જે પાણી ભરાયા છે, હાલ પણ વરસાદની સ્થિતિ યથાવત છે. જી ભાવિકા. જી વિજયસિંહ, આભાર તમામ જાણકારી માટે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ છે. સેટેલાઇટ બોડકદેવ, શિવરંજની, શ્યામલમાં વરસાદ નોંધાયો છે. તો એસજી હાઈવે, સોલા, મેમનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો આ તરફ બોપલ, આંબલી, ચાંદખેડા, ચાંદોડિયામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જીવરાજ પાર્ક, સાયન્સ સિટી, ઘાટલોડિયા, વસ્ત્રાપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. પૂર્વની વાત કરવામાં આવે, પૂર્વમાં પણ મણિનગર, ઈસનપુર, નારોલમાં વરસાદ નોંધાયો. બાપુનગર, નરોડા, નિકોલ, દિલ્હી દરવાજા, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. અમદાવાદનો આઈઆઈએમ અને પાંજરાપોળ વિસ્તાર છે કે જ્યાંના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રમાણે મેઘ સવારી છે તે આજે સવારે ફરીથી આવી પહોંચી છે અને અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ છે તે પડી રહ્યો છે. ત્યારે સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જીએમડીસી વિસ્તારો હોય કે પછી ગુરુકુળો એવા તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ છે તે વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. જો કે ભારે વરસાદ નથી, પરંતુ ચોક્કસથી આ વરસાદથી જે વાતાવરણ હતું તેમાં ઠંડક પ્રસરશે, કારણ કે છેલ્લે 3 દિવસ ભારે ગરમી રહી. ગઈકાલે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું, પરંતુ અપેક્ષા મુજબનો વરસાદ ન પડ્યો. ત્યારે આજના વરસાદથી અમદાવાદ વાસીઓ પણ એક ખુશીની લહેર છે, કારણ કે સમગ્ર વાતાવરણમાં એક ઠંડક છે તે પ્રસરી ચૂકી છે અને જોઈ શકાય છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે તે અત્યારે વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. કાળા ડિબાંગ વાદળો યથાવત છે. ત્યારે આજે કોઈ સારો વરસાદ પડે તેવી આશાઓ રાખી રહ્યા છે. જોકે હવામાન વિભાગે પણ અમદાવાદમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે. એટલે કે જે પ્રમાણે આગાહી થઈ રહી છે તે પ્રમાણેનો વરસાદ અત્યારે રાજ્યભરમાં વરસી રહ્યો છે. કેમેરા પર્સન અજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ ન કહી શકાય, પરંતુ ધીમી ધારે વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી ગઈ છે. ગોતા, થલતેજ, મેમનગર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સવારથી જ શહેરના અનેક વિસ્તારો, સોલા, સાયન્સ સિટી, બાપુનગર, નરોડા, નિકોલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદે પોતાની બેટિંગની શરૂઆત તો કરી દીધી છે. સજની વિસ્તાર છે ત્યાં પણ જોઈ શકાય છે કે જે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસવાની શરૂઆત છે તે અત્યારે થઈ ચૂકી છે. અનેક વિસ્તારમાં આ પ્રમાણેની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે અને ભારે વરસાદ છે તે વરસવાની શરૂઆત છે તે અત્યારે થઈ ચૂકી છે. હવામાન વિભાગની આગાહી હતી કે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડશે. ગઈકાલે રાત્રે પણ વરસાદ પડ્યો અને વહેલી સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને ક્યાંક આ વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને હજુ પણ વાત કરવામાં આવે તો વાદળોની, કાળા ડિબાંગ વાદળો શહેરભરમાં યથાવત છે. એટલે કે જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે જ પ્રમાણે વરસાદ વરસતા ક્યાંક અમદાવાદ વાસીઓમાં પણ એક ખુશીની લહેર છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. કેમેરા પર્સન અજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે અત્યારે અમદાવાદમાં પણ વરસાદ પડવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી જે 24 કલાક છે તે રાજ્યભરમાં મેઘમહેર રહેશે. ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી જે પ્રમાણે આપવામાં આવી છે તેને લઈને ગઈકાલ સાંજથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. રાત્રે પણ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા અને આજે સવારથી જ અમદાવાદ શહેરની જો વાતાવરણની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને જોઈ શકાય છે કે વરસાદ છે તેની શરૂઆત છે તે થઈ રહી છે. એટલે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે જ પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. ખાસ સૌરાષ્ટ્રમાં તરફતોડ થયું. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાશે તેની પણ એક આગાહી છે તે કરવામાં આવી છે. અને અત્યારે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદી માહોલ છે તે જામ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે જ રીતે શહેરભરમાં હવે વરસાદ છે તે વરસી રહ્યો છે. કેમેરા પર્સન અજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ હાલ રોકાઈએ એક બ્રેક માટે. વડોદરામાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદે શરૂઆત કરી દીધી છે. ગોત્રી, હરિનગર, સયાજીગંજમાં વરસાદ વરસી રહ્યો છે. જેતલપુર, અલકાપુરીમાં પણ વરસાદ વરસ્યો છે. વીઆઈપી રોડ, એરપોર્ટ રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે. માનુ, વડોદરામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? ભાવિકા, વહેલી સવારે એટલે કે 6 વાગ્યાથી વડોદરામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદની વાત કરીએ તો ગોત્રી વિસ્તાર, હરિનગર, સયાજીગંજ, અલકાપુરી, વીઆઈપી રોડ અને એરપોર્ટ સર્કલ વિસ્તાર, એટલે કહી શકાય કે મોટા ભાગના વડોદરાના જે વિસ્તારો છે એમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આપ જોઈ રહ્યા છો રોડની સાઈડોમાં જે રીતે પ્રથમ વરસાદે આ પાણી ભરાય છે અને કોર્પોરેશનની ટીમો છે એ પણ અત્યારે કામે લાગી છે. જ્યાં જ્યાં વરસાદી ગટરના ઢાંકણા છે અને ચોખ્ખા કરવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે. કારણ કે રોડની સાઈડમાં જ્યાં પાણી ભરાય છે, આખા ઉનાળા દરમિયાન જે કચરો ભેગો થયેલો હોય ને એના કારણે જે ઢાંકણા બ્લોકેજ થયેલા છે એને ખોલવાની કામગીરી કરવા માટે અત્યારે કોર્પોરેશનની ટીમો કામે લાગી છે. અત્યારે કર્મચારીઓ આ જે ઢાંકણા છે એને ખોલી અને પાણીના નિકાલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. અત્યારે અમે ઊભા છીએ સયાજીગંજ વિસ્તારમાં, જ્યાં યુનિવર્સિટી વિસ્તાર છે. ત્યાં રોડની સાઈડોમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો એના કારણે આ પાણી ભરાયેલા છે. એનો નિકાલ કરવાની કામગીરી પણ કોર્પોરેશનની ટીમો કામ કરી રહી છે. વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જે રીતે આખા રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3-4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે, એના માટે કોર્પોરેશનની ટીમો છે એ પણ અત્યારે કામે લાગી છે. ભાવિકા, બિલકુલ માનો આભાર તમામ જાણકારી માટે.
રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદે શરૂઆતી બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. કાલાવાડ રોડ, નાના મોવા રોડમાં પણ વરસાદ વરસી રહ્યો છે. મવડી અને મોટા મોવામાં પણ વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે. ગૌતમ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજકોટની સ્થિતિ શું છે? કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે? હાલ રોકાઈએ એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બોડકદેવ, વસ્ત્રાપુર અને થલતેજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના આગમનથી હાલ તો લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. એકાએક વાતાવરણમાં પલટા બાદ હવે વરસાદ છે તેની આગમન શરૂ થઈ ચૂક્યું છે. આપ જે રીતે જોઈ રહ્યા છો કે અમદાવાદનો જજીસ બંગલો જે વિસ્તાર છે ત્યાં ધીમી ધારે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી જે અસહ્ય ગરમી હતી, ગરમીમાંથી રાહત મળી છે. વિધિવત રીતે જે ચોમાસું છે તે બેસી ચૂક્યું છે, ત્યારે આજે વહેલી સવારથી ઝરમર વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. દ્રશ્યોમાં પણ સાફ જોઈ રહ્યા છો કે હાલ વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. જો કે સમગ્ર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે. અંધાર પટ જેવું વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે, જેના પગલે હાલ તો જે વરસાદની જે આશા છે તે સેવાઈ રહી છે. જો કે જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લામાં પણ મોડી રાતથી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ સારો વરસાદ થાય તેવી આશા સેવાઈ રહી છે. જો કે અસહ્ય ગરમીથી આજે વરસાદ થવાના કારણે જે રાહત છે તેનો અનુભવ છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ. હાલ બુલેટિનમાં બસ આટલું. હવે જુઓ ભવિષ્ય દર્શન કાર્યક્રમ સહયોગી તોરણલી સાથે.